સંખ્યામાં જન્મદિની જોવા મળી। નાની ભાખર ખાતે ઈસ્માની માતાજીના મંદિરે 5મા દિવસે ભવ્યથી ભવ્ય લોક ડાયરો યોજાયો। દાંતીવાડા તાલુકાની નાની ભાખર ખાતે માયાભાઈ આહીનો ભવ્ય લોક ડાયરામાં દૂર દૂરથી હજારોની સંખ્યામાં જન્મદિની ઉમટી પડી। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની નાની ભાખર ખાતે રાજરાજેશ્વરી ઈસ્માની માતાજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ભાવિ ભક્તો માના ચરણોમાં આવી કથા યજ્ઞ અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। ઈસ્માની માતાજીના મંદિરે દર્શન માટે સવારથી સાંજ સુધી ભક્તોની જન્મદિની ભારે ભીડ જોવા મળી હતી। ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ નાની ભાખરની પર્વતમાળા ઉપર બિરાજમાન શ્રી ઈસ્માની માતાના સાનિધ્યમાં 17 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચાલનારી કથાનો પ્રારંભ કરાયો હતો, જેમાં કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખે કથાનું રસપાન કરવામાં આવે છે અને ભક્તો દૂર દૂરથી કથા સાંભળવા માટે જન્મદિની ઉમટી પડે છે। આ ભાગવત કથામાં દેશભરમાંથી સંતો મહંતો ભાવિ ભક્તોની જન્મદિની સતત વધી રહી છે। અહીં તો મિની કુંભ મેળા જેવા દ્રશ્ય સવારથી સાંજ જોવા મળે છે। પૂજ્ય કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા 1008 મહંત શ્રી રઘુનાથજી મહારાજ અને દિગંબર 1008 ખુશાલ ભારતીજી મહારાજ તથા ડીસાના સેવાભાવી અને કથાના મુખ્ય યજમાન પીએન માળી પરિવાર તથા નાની ભાખરના સમસ્ત ગ્રામજનો વતી કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સવારે 108 કુંડી સહસ્ત્ર મહાયજ્ઞ અને બપોરે પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે ભાગવત કથાના રસપાન તથા રાત્રે ભવ્યાથી ભવ્ય લોક ડાયરો કરવામાં આવે છે, જ્યારે કથાના 5મા દિવસે સાંજે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું, જેમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા। જેમાં સાંજે લાખો માઈ ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। જેમાં ભવ્ય લોક ડાયરામાં નામચીન કલાકાર તરીકે માયાભાઈ આહિર, દેવ પગલી ગોસ્વામી, જીગર ઠાકોર, ભજની પ્રકાશભાઈ માળી, સુરેશભાઈ માળી સહિતના નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા અને નાની ભાખર ખાતે કલાકારોએ ડાયરાની રમઝટ જમાવી, જેમાં ચલણી નોટોનો વરસાદ વરસાયો હતો। જ્યારે ભવ્ય લોક ડાયરામાં દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું અને કલાકારો પર ભક્તોએ નોટોનો વરસાદ વરસાવી મોજ કરાવી હતી। સમસ્ત શ્રીમદ ભાગવત કથામાં મંચ સંચાલક ભાવેશભાઈ સાંકલા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ઉપસ્થિત 1008 મહંત શ્રી રઘુનાથજી મહારાજ અને દિગંબર 1008 ખુશાલ ભારતીજી મહારાજ તથા ડીસાના સેવાભાવી અને કથાના મુખ્ય યજમાન પીએન માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, સંતો મહંતો સહિત લાખોની સંખ્યામાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી। આજે મજા જ લૂંટવાની છે। ભોળભાઈ ગયો, ભોળભાઈ ગયો, અરે છેતરાઈ ગયો,
ભોળો છેતરાઈ ગયો. આ ભોળવાઈ ગયો, ભોળો ભોળવાઈ ગયો. આ છેતરાઈ ગયો, ભોળો છેતરાઈ ગયો. એ વૈકુંઠ હતું તે વિષ્ણુએ લીધું. એ બ્રહ્માંડ હતું એ બ્રહ્માએ લીધું. ડુંગરા રે દીધા, કૈલાસના પર્વત તમને રે દીધા. ભોળવાઈ ગયો, ભોળો ભોળવાઈ ગયો. ભોળવાઈ ગયો, ભોળો ભોળવાઈ ગયો ગયો. વંદન વંદન વંદન. વિષ્ણુએ લીધા. ગીતા ને ગાયત્રી બ્રહ્મજીએ લીધા. લક્ષ્મીજી હતા એ વિષ્ણુએ લીધા. ગીતા ગાયત્રી બ્રહ્માએ લીધા. ગંગાજી મારા ભોળાને દીધા. ભોળો ભોળવાઈ ગયો. હવે છેતરાઈ ગયો, ભોળો છેતરાઈ ગયો. અને
આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા વેણ પાછા વળશે નહીં હે એની ઘરનારે હે એની ઘરનારે હે રાજરાજેશ્વરી ઈસ્માની માતાના મંદિરે ચાતુર્માસ નિમિત્તે શ્રી 1008 કુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં મા ભગવતીના ચરણોમાં 108 શસ્ત્રકુંડી મહાયજ્ઞ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રીમદ ભાગવત કથા શ્રી રમેશભાઈ ઓઝાના મુખે થઈ રહી છે. આટલી વિશાળ સંખ્યામાં લોકો વધારી રહ્યા છે. નાની ભાખરના ગ્રામજનોનો મોટો સાથ સહકાર, આજુબાજુની આમ જનતાનો સહકારથી ખરેખર મિની કુંભ જેવું વાતાવરણ બન્યું છે. દેશભરમાંથી સાધુ સંતો વધારી રહ્યા છે. જૂના જૂના અખાડાના સંતો, મહંતો, પદાધિકારીઓ, મોટા મોટા રાજકારણીઓ, અગ્રણીઓ, સંસ્થાના વડીલો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિવિધ સેવાકીય સંસ્થાઓ અહીંયા સેવાના ભાવ માટે આવી રહી છે. અને અહીંના સ્થાનિક શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને એમનું ભવ્ય આયોજન અને એમની દીર્ઘદર્શિથી લોકોના સુખાકારી અને સમૃદ્ધિ માટેનું આ એક મહાયજ્ઞ આદરેલું છે. લોકોનો સાથ સહકાર ખૂબ સાંપડી રહ્યો. દરરોજના અંદાજે 1 લાખ કરતો પણ વધુ લોકો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. માતાજી એમની બધી મનોકામના પૂર્ણ કરે એવી હું મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું. સંબંધ ભારત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. ઓકે, શું નામ તમારું? મારું નામ માળી દીપાજી ભીખાજી, ગામ હળમંદપુરા, પાખર મોટી. ઓકે. અને નાની પાખરના ગ્રામજનોનો ખૂબ જ અતિશય ભાવ પ્રગટ થયેલો છે. સેવામાં ખૂબ માણસો લાગેલા છે. 200-500 માણસો, છોકરાઓ બીજા 24 કલાક ખડે પગે છે. અને ગામ લોકોની મહેનતથી આ મિની કુંભનું વાતાવરણ સર્જાયું છે. અહેવાલ અમૃતવાણી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા.